આમોદના ઢાઢર નદીના બ્રિજથી માર્ગ મકાન વિભાગ તેમજ કલ્સ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરી બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે તેની તપાસ હાથ ધરી છે. પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો, જેમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા. આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપરના ઢાઢર નદીનો બ્રિજ, જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતો 24 કલાક ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ ભરેલા કોમર્શિયલ ભારદારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોથી ધમધમી રહ્યો હતો અને ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વહીવટી તંત્ર આંખો ખોલવા આશ્ચર્યજનક કાર્યક્રમ કરી ભારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા, બ્રિજના પાયા સહિત સ્ટ્રક્ચરની ચકાસણી કરવી વગેરે લોકહિત સંદર્ભે માંગણી કરી હતી અને પોલીસે તેમને અટકાયત કરી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ નિરીક્ષણ માટે ઢાઢર નદીના જર્જરિત બ્રિજની મુલાકાત લીધી હતી અને ભારદારી વાહનો માટે ઢાઢર નદીના બ્રિજ ઉપર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા દિવસો વીત્યા બાદ પણ કોઈ ભયજનક બ્રિજની તંત્ર તરફથી અપડેટ ન જણાતા જંબુસર સ્થિત ઈંટોના ભઠ્ઠા માલિકો તેમજ ટ્રાન્સપોર્ટના માલિકોએ ભરૂચ કલેક્ટરને 40 થી 50 કિલોમીટરનો ફેરાવો સહિત વિવિધ મુદ્દે વહેલી તકે બ્રિજ બાબતે યોગ્ય અપડેટની માંગણી કરી હતી. આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ તો લોકહિતના કાર્ય માટે છેક દિલ્હી સુધી રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. ત્યારે આજરોજ માર્ગ અને મકાન વિભાગ તેમજ કલ્સ્ટિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ હતી. એનડીટી ટેસ્ટ બ્રિજના સ્લેબમાંથી કોર લેડલ ટેસ્ટ માટે કાઢવામાં આવ્યા હતા અને બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી કોર લેડલ ક્રેનની મદદથી કાઢવામાં આવ્યા હતા. હવે બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિત બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે એ તો એના રિપોર્ટની રાહ જોવી પડશે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ.